સિઝનનો છેલ્લો વરસાદ પણ થોડો ભૂકા કાઢી નાખે, ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે. આગામી તારીખ 28 તારીખથી લઈને તારીખ 1 અને 2 તારીખ સુધીમાં ભારે વરસાદની સંભાવના તો છે જ, એ પણ ગાજવીજ, પવન, વીજળીના કડાકા ભડાકા સાથે. બનાસકાંઠામાં હજુ ત્યાં પાણી ઓસર્યા નથી અને ફરીવાર નમસ્કાર મિત્રો, આજે તારીખ 27/9/2025 અને આજનું આપણે હવામાન જોઈએ તો ગુજરાતની અંદર ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર હાલ ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ અને ધીમા પવનની શરૂઆત થઈ ચૂકી છે. તો એ અસરનું કારણ છે કે પૂર્વ પશ્ચિમ ભારત અને બંગાળની ખાડીમાં ઉપજેલું એક વાવાઝોડું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે હવે બંગાળની ખાડીમાંથી એ ભારતની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે અને નાગપુર અને વિશાખાપટ્ટનમ એની વચ્ચેનો ઘેરાવ જે છે એ વિસ્તારની અંદર હાલે સક્રિય આપણને જોવા મળે છે. તો તેની અસર હાલમાં મધ્યપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, વિશાખાપટ્ટનમ, છત્તીસગઢ વગેરે રાજ્યોમાં આપણને એની અસર હાલમાં જોવા મળે છે. આગામી તારીખ 28 તારીખથી લઈને તારીખ 1 અને 2 તારીખ સુધીમાં એ ગુજરાત તરફ હવે આવી રહ્યું છે અને તેનો રૂટ આપણે જોઈએ તો બંગાળની ખાડીમાં થઈ ભારતના વચ્ચેના રાજ્યોને પાર કરતાં એ ગુજરાત તરફ અરબ સાગરમાં આવીને ઠલવાશે. પણ ત્યાં સુધી વાવાઝોડું છે એટલે થોડી ચિંતાજનક બાબત તો છે જ, ખેડૂતો માટે પણ છે. અને હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલે છે તો છેલ્લા 3-4 નવરાત્રિની જે રાત છે એની અંદર પણ ચિંતાજનક બાબત છે. બનાસકાંઠામાં હજુ ત્યાં પાણી ઓસર્યા નથી અને ફરીવાર એક આ મજબૂત સિસ્ટમ જે આવી રહી છે, પણ આનો કહેવાય કે વધારે જે ભાગ છે એ દક્ષિણ ગુજરાતની અંદર વધારે અસર કરશે, મધ્ય ગુજરાતમાં વધારે અસર કરશે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન, મધ્યપ્રદેશના બોર્ડરના જિલ્લાઓ છે ત્યાં વધારે અસર કરશે. પણ વાવાઝોડું છે એટલે આનો રૂટ કોઈ ફિક્સ હોય નહીં, કેમ કે જ્યાં એનું લો પ્રેશર સર્જાય છે ત્યાં એ વાવાઝોડું પહોંચતું હોય છે. અને આ સિઝનના ચોમાસાનું આ છેલ્લું વાવાઝોડું અને કહેવાય કે સિઝનનો છેલ્લો વરસાદ પણ થોડો ભૂકા કાઢી નાખે તેવી સ્થિતિની અંદર આપણને જોવા મળશે. છેલ્લે મેઘરાજા ખેડૂતોને પણ નુકસાન કરવાના છે, એટલે ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે. એટલે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે 2 થી 3 દિવસની અંદર જે કોઈ પણ પાક છે એ પાક આપણે સમયસર લઈ લઈએ. અને બીજું તો બચાવ આપણા હાથમાં છે નહીં, પરંતુ હવે વાવાઝોડું છે એટલે દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ હમણાં ચાલુ જ હતી, જે છે એક ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા અને ઊંઝા સુધી એની અસર હતી. સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો નવરાત્રિના પહેલા, બીજા, ત્રીજા નોરતા સુધીમાં પણ. તો હવે આ સિસ્ટમ જોઈએ કે વચ્ચેના જે રાજ્યો છે એની અંદર વધારે જો વરસાદ પડે છે તો આ બાજુ છૂટો છવાયો વરસાદ રહેશે અને સિસ્ટમ થોડી ધીમી ચાલી અને મજબૂત થોડીક બને છે તો ગુજરાતની અંદર વધારે વરસાદ લાવી શકાય છે. પણ ભારે વરસાદની સંભાવના તો છે જ, એ પણ ગાજવીજ, પવન, વીજળીના કડાકા ભડાકા સાથે. તો સૌને નમ્ર વિનંતી કે આ સિઝનનો છેલ્લો વરસાદ પણ થોડો હેવી રેન્જ છે એટલે સૌ સલામત રહીએ, સાવચેત રહીએ.